જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને અત્યારે સવારના 6:30 વાગી ગયા છે અને આપણે ઘરનું કામ બધું કરી અને આજે આપણે જો શું કામ લેવાનું છે। આજે મગફળી વાવવાની છે। તો જો જાનવીન પપ્પા રોટરું બદલાવે છે, મગફળીની રોટરું ચડાવે છે અને આ બાજુ જો કોયલ પણ મસ્ત બોલે છે સવારમાં। અને આજે આપણે મગફળી વાવવાની છે તો આમાં રોટરું ચડાવી અને મગફળીની તૈયારી હાલે છે। હા, મગફળીની તૈયારી હાલે છે અને આમાં આપણે બિયારણ આવી ગયું છે કાલે। તો જો બિયારણ બધું આવી ગયું છે। કોયલ મસ્ત બોલે છે અને બિયારણનો આપણે કાલ બીજ અમૃત બનાવ્યું હતું, એનો પટ આપી અને બિયારણ વાવવાનું છે। તો બના રહેજો વ્લોગમાં। તો જો આપણે હવે ફૂલ તૈયારી કરી નાખી છે વાવણી કરવાની। તો ગોળ, ધાણા અને મગ ને જાર ને કંકુ ને ફૂલ ને એવું બધું લઈ લીધું છે। તો હાંખીઓ કરી અને વાવણી કરવાની છે। મુહૂર્ત આપણે તો જો ઓટો પણ જોડાઈ નાખ્યો છે હવે। અને આ બાજુ જાનવીન પપ્પા બિયારણને પટ આપે છે। કાલે આપણે બનાવ્યું હતું બીજ અમૃત એનો। અમારા હારા પણ આવ્યા છે। બીજ અમૃતનો પટ આપી અને ઘડીક તડકે સૂકવી દેવાનું છે। 2 કલાક સુકાવા દેવાનું, પછી વાવવાનું। ભેળવી દેવાનું। હાલો ભેળવી। તો બીજ અમૃત બધું નખાઈ ગયું છે ને બધું બિયારણ ભેળવે છે। બધું એક સાથે ના ફેરવાય, બે થેલી ફેરવતા જાય, સુકવતા જાય। ના, બિયારણ ને કયું કહેવાય? બિયારણ નિધિ, નિધિ 32 નંબર। નિધિ 32 નંબર। જો ગાયનું કેવું છાણ મસ્ત સોટી જાય છે, દાણા આવે છે સાથે તો। સરસ મજાનું ભેરવી પછી આને સૂકવી દેવાનું। સૂકવીને પછી સુકાઈ જાય પછી વાવણી કરવાની। વાઈન તો સૂકવી દે। તો જો મસ્ત ભેળવી નાખ્યું છે ને આ બાજુ હવે આ બાજુ દિવ્ય મોક્ષ તો આખી રહ્યો। તો હવે જો ગાયનું છાણ લઈ લીધું છે અને આપણે અગરબત્તી પણ કરી નાખી છે। તો ગાયનું છાણ પહેલા લીપી અને પછી ઉપર હાંખીઓ કરવાનો છે અનાજનો। તો આપણા વડીલો પહેલા આ અનાજનો સાંખીઓ કરતા, તો આપણે પણ આજે કરી અને પેલા ગાયના છાણથી લીપી નાખી, કારણ કે ગાયનું છાણ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે। તો ગાયનું છાણ પહેલા લીપી અને પછી હાંખીઓ કરી નાખી। તો હવે ગાયનું છાણ લીપાઈ ગયું છે અને આપણે જો મગનો હાંખ્યો દોરવાનો છે તો હાંખ્યો કરી લઈ। તો આપણે ગાયનું છાણ લીપી અને મગ અને જારનો આપણે સાંખ્યો કરી અને ફૂલ નાખી દીધા છે। અને હવે આપણે ટ્રેક્ટરને ચાંદલો કરશું।
પેલા તો બળદ હતા પણ હવે અત્યારના સમયમાં બળદ કે એવું કાંઈ નથી તો ટ્રેક્ટરથી આપણે ખેતી કરીશી તો ટ્રેક્ટરને ચાંદલા કરી અને ઓટાને ચાંદલા કરી દઈએ. જાનવી બેન જો હવે ટ્રેક્ટરને સાંખ્યો દોરે છે. હવે વચ્ચે ચાંદલા કરી દે. જો થઈ ગયો. તો જાનવી બેન જોઈને પપ્પાને ચાંદલો કરી દે પછી એને પપ્પા જાય વાવણી કરવા. જાનુ બેન કરો ચાંદલો થઈ ગયો. હવે આપણે ઓટાને સાંખ્યો કરવાનો છે તો એ પણ કરી દઈ. તો હવે આપણે ઓયણીને પણ સાંખ્યા કરી દઈ. તો આપણે ટ્રેક્ટરને અને ઓયણીને અને આપણે સાંખ્યો પણ કરી નાખ્યો છે અને હવે ગોળ ધાણા ખાઈ અને આપણે વાવણી કરવાની છે તો ગોળ અને ધાણા લઈ લીધા છે તો હવે મોટા મીઠા કરી અને આપણે વાવણી કરી દેવાની છે આજે. તો અત્યારે સવારના 8:30 વાગી ગયા છે અને આપણે બિયારણને પટ આપ્યો તો એ બધું હવે મસ્ત હુકાઈ ગયું છે બિયારણ. જો હુકાઈ મસ્ત હુકાઈ ગયું. ગાયનું છાણ હે જો થોડું હોય જતું. હા તે મસ્ત હુકાઈ ગયું છે અને હવે ઓટામાં નાખી દેવાનું. હવે નાખી દેવાનું કરું છે ચાલુ. ઓયણીમાં નાખવાનું છે બિયારણ બકરીને પછી આપણે ચાલુ કરી દઈએ વાવણી કરવાની. નાખી દેવાનું ઓયણીમાં. અત્યાર સુધી જો રોટરું બધી બદલાવી અને હવે બધું સેટિંગ કરી નાખ્યું છે તો હવે જવાનું વાવણી કરવા અને પછી ધોરિયા કરવાના થશે અને પછી તરત જ આપણે વાળા બાંધવાના થશે અને ઝટકામાંથી શરૂ કરવું પડશે કારણ કે અમારે છે ને ભૂંડા બહુ આવે છે તો પછી જેટલું બને એટલું હાંજ પડે એ પણ કામ કરવું પડશે. તો બિયારણ બધું ઓયણીમાં નખાઈ ગયું છે અને હવે જાય છે વાડીમાં બિયારણ વાવવા માટે. તો આ વર્ષે છે ખેડૂતોએ બધા મોંઘા બિયારણ લઈ અને વાવણી કરી છે તો ભગવાનને પ્રાર્થના કરી કે બધું બિયારણ આપણે સરસ રીતે ઉગી જાય અને ખેડૂતોનું વરસ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજે અમે પણ વાવણી કરી દઈ મગફળીની. તો હવે આપણે ખેતરમાં પહોંચી ગયા છે બિયારણ લઈ અને ટ્રેક્ટરને ઓયણી બધું લઈને તો હવે શરૂ કરી દેવા વાવવાનું ચાલુ કરી દઈએ. આપણે આખા ખેતરમાં જો વાવવાનું છે આજે છે તો મસ્ત ખેડ કરી અને મેકું તું હવે વાવણી કરી દેવાની છે. ચાલો માતાજીનું નામ લઈને કરી ચાલુ. હા ગણપતિ દાદાનું ધરતી માતાનું કે લખ તમારો ને લાભ અમારો. તો હવે વાવણી કરી દઈ શરૂ. તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને આપણે જો આટલા હરિયા 10-12 હરિયા જેટલું વાવેતર કરી દીધું છે. અને આ બાજુ બધા જો પોરો ખાવા અને ચા પીવા બેસી ગયા છે તો ચા પીને પાછું ચાલુ કરી દેવાનું છે. આ બધું વાવવાનું છે આજે. તો અમારા ભરતભાઈ પણ આવ્યા છે. તો હવે બપોરાનું ટાણું થઈ ગયું છે અને આપણે બધી મગફળીનું વાવેતર થઈ ગયું છે અને હવે બપોરા કરવા આવી ગયા છે. તો વાવણીની ખુશીમાં આપણે લાપસી બનાવી નાખી છે કા. હાલો બધા લાપસી ખાવા. હા વાવણીની ખુશીમાં બધા જો ખેડૂતો અત્યારે લાપસી રાંધતા હોય તો જો આપણે પણ લાપસી બનાવી નાખી છે અને દાળનું શાક છે અને આપણે ગાયના દૂધની છાશ છે અને બાજરાના રોટલા. તો હાલો બધા બપોરા જમવા. તે જમી લીધું હે મોક્ષા? હા મોક્ષા બેને લાપસી ચારે બેનો એ લાપસી ખાઈ લીધી છે
એ ઠેકડા નો મરે. અને આપણે હવે બપોરા જમી લઈ. તો અત્યારે હાંજના 4 વાગી ગયા છે અને આપણે મગફળીનું વાવેતર બધું કરી દીધું અને હવે આટડી નાખે છે જાનવીન પપ્પા. તો આ બાજુ બધી જો આટડીઓ નખાઈ ગઈ છે. ધોરિયા 4-5 ધોરિયા કર્યા છે ને હવે છેલ્લો ધોરિયો બાકી છે. તો એ પણ જો થાય છે મસ્ત. અને કાલે આપણે આ બધા મોકા બધા હમા કરી અને પાણી મેકવાનું છે. તો જો આ લીલું નીકળે છે તો જલ્દી પાવું પડશે. તો બસ છેલ્લો ધોરિયો બાકી છે ને હવે અમુક કરીને મોકા પાણી મેકવાનું થશે. તો અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે અને આપણે મગફળીમાં થોડા ઘણા ધોરિયા કર્યા અને બાકીના કાલ કરવાના છે. તો પછી જો અમારે ગાયું ભેંસુનું કામ હતું તો એ કરવા વિયાયા છે. તો મિલ્કિંગ થઈ ગયા છે ને લીલો ચારો વાટી અને બધાને ખવડાવી પણ દીધો છે. નંદની માતાને બધાને આ બાજુ જો બધા ખાય છે અને પવન પણ એટલો ચડી ગયો છે અને આ નિરણ પણ અમે જો ઢાંકીને મેકી દીધી છે. અને સૂર્યનારાયણ પણ હવે આથમી ગયા છે અને હવે અમારે વાળું પાણીની રસોઈ બનાવવાની છે. તો હવે ઘરે જાઉં ને વાળું પાણીની રસોઈ બનાવી નાખું. તો આજનો દિવસ અમારે બહુ સુંદર રહ્યો. આજે અમારે વાવણી થઈ ગઈ. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.